એ વાત કરી હમણાં કે ભાઈ વાલ્ય લૂંટારો, એમાંથી વાલ્મીકી ઋષિ બની ગઈ, કેવડી હાઇટની વાત એમ. તો આપણે તો અહીં ભેગા થઈ, બાપુ ફોન કરે કે આજે સત્સંગ છે કાન્યા આવો તો સારું એમ. તો એમને નારદજી મળ્યા, એ એમના ગુરુ હતા. પણ જ્યારે પહેલી મુલાકાત એમની થઈ ને ત્યારે આમાં એલું કંઈ વાતાવરણ નહોતું. અને આપણે તો ગુરુના સાનિધ્યમાં, હવે ગુરુ આપને વાત કરે છે, વાત તો એ કંઈ પકડાતી ને હતા એવા ને એવા. ગોરધનભાઈ ઘણી વાર વાત કરે કે આપણે ઘરનો ધંધો કરતા હોય કે ક્યાંય નોકરી કરતા હોય, ત્યાં થોડી કંઈ પૈસામાં આમ તેમ થાય તો હારું આપણે મૂકી દઈએ તત્વ વિશે. આમાં તો આપણે ઈમેલ વિચારે નથી આવ્યું, હતા એવા ને એવા. ગુરુ એની રીતે, શિષ્ય એની રીતે. એટલે મતલબ જો અત્યારે સારામાં સારા સારવાળી વાત છે. બાપુએ કીધું કે ભાઈ તમે ભજન તમારું વધારો હોય તો ઓને કેમ નારદજીએ કીધું કે ભાઈ તું પૂછીએ આ જે કાંઈ કરો છે એમાં ઓલા લોકોનો ભાગ કે નહીં એમ. તો એની એટલી બુદ્ધિ તો હોય છે કે હું પૂછવા તો જાઉં. આપના લોકોને એ બુદ્ધિ નથી હોતી કે બાપુ આ તમે એમ કહો કે આ ભજન તો એ શું છે, કઈ રીતે કરવું તો આગળનો રસ્તો આપને મળે. એટલે વાત જે આવે છે એ જેમ આવે છે એમને પાછી વહી જાય છે, ક્યાંય કોઈને અટતી નથી. એટલે પરિવર્તન નથી આવતું. એટલે સંતો મહાપુરુષોની જે કંઈ વાતું છે એને બહુ ઝીણી રીતે અને બહુ નિરાતે જોઈએ, એને મંથન કરીએ તો થોડો ઘણો સાર પકડાય અને થોડીક આપણે ખ્યાલ આવે. અને ગુરુની કૃપા તો પુષ્કળ છે જ, જેમ બાપુએ વાત કરી એમ. પણ હવે આપણે જ ન કાંઈ કરવું હોય તનમુના કુના તો એના જેવું છે. એ તો કરુણા મૂર્તિ છે, કરુણા વરસાવે છે. તમે હાલો તોય ભલે, ના હાલો તોય ભલે. તો કાંઈક ગુરુના સાનિધ્યમાં આવ્યા તો ધીમે ધીમે થોડોક અત્યારથી કદાચ આપણું ન હોય, ભલે કાંઈ નથી હાલ્યા તો બાપુ કેમ ખોટે ખોટી થોડીક શરૂઆત તો આપણે થઈ ગઈ, ન ખબર પડતી તો આપણે પૂછીએ તો કાંઈક એનો રસ્તો જડે. કેમ કીધું કે ગુરુ રસ્તો તમને બતાવે, તો હાલવું તો આપણે જ પડે, આપણા ઉપર મદાર આવે. તો આપણે કંઈ કરવું નથી, ગુરુજી કરી દે તો એ તો કેમ આવી શકીએ. એટલે કાંઈક કોશિશ તો કરવી પડે. તો જ્યારે કોશિશ કરીએ છીએ, જેમ અત્યારનો આપણે જોઈએ તો હું છેલ્લા આ જગ્યા ઉપર આવું અને 8-10 વર્ષ જે કંઈ થયું હોય, ઘણા બધા સંતો મહાપુરુષો અહીંયા આપણે જોઈએ તો આપણે એમાંથી નહીં આ જે સૂક્ષ્મ જે વિચારો રહ્યા ને વિચારને પકડતાય નથી આવડતું. તમે ખાલી એકવાર પકડી લ્યો ને એટલે તમારું કામ બની જાય. પકડવું નથી કોઈને, મુસ્તિક રહેતી હોય ને. આ ગોરધન ભગવાન છે અત્યારે આવે છે તો આવવા પાછળનું કારણ શું? પહેલાં એ હતા એવા ને એવા જ છે ગોરધનભાઈ, એમાં કંઈ ફેર નથી કર્યું. પહેલાં જે આવતા ને હવે આવે એમાં ફેર કેમ? બાપુએ કેમ કીધું જેમ સંગ છે ને એનો રંગ લાગ્યા વિના રહે નહીં. એટલે કોઈ પણ વસ્તુમાં તમારે ટેવ પાડવી પડે. બાપુ સતત કે એને શું છે ઉપદેશ કરી દીધો, વાત પૂરી થઈ ગઈ. તમને જે વાત જણાવો ને તે જણાવી દીધી. હાલો કે ન હાલો પણ તો એની ફરજ બજાવે છે કે ભાઈ તમે આજે આવો સત્સંગમાં, એ બાને આવશો તો તમને ન અડે કંઈ નહીં, પણ એ બાને કોક એકાદાને જ કંઈક વાત અડી જાય તો કામ બની જાય. કેમ કે આ વાતનો જ આખો વિષય છે. ઓને શું થયું વાલિયાને, એને મિલાપ થયો અને એને વાત કરી કે આવી રીતે આમ ને એને પકડી તો એનું કામ બની ગયું. ભલે એણે હવળું કવળું ગમે એમ કર્યું પણ થયું તો ભજન ને. એટલે એમાં મૂવી આવી જાવ, ખુદ મારી ઉપરથી જ વાત કરું છું. એટલે ક્યાંક ને ક્યાંક શું છે કે આપણે મિસ્ટેક રહી એટલે આમાં કાંઈ ફેરફાર થતો નથી, હોય એવા ને એવા જ આપણે રહીએ છીએ. જેમ બાપુએ કીધું એમ સૂક્ષ્મ અહમ ક્યાંક ને ક્યાંક ખૂણે ખાસ કે રહી જતો, પણ એ જોવાની આપણે કંઈક થોડીક દ્રષ્ટિ ખુલે ગુરુ કૃપાએ તો ખ્યાલ આવે ને તો આપણે સ્વીકારી લઈએ કે આ ભગવાન ભૂલ છે મારી. નકદ કે ના ભાઈ એ બને જ નહીં, એ થોડું શક્ય હોય. એ તમે કહે બરાબર, એ જીરાકમથી વસ્તુ એ ઠેઠ લગી આપણે નડે. એટલે સંતો દરેક હાઈટ ઉપર જ હોય, પણ શરણાગતિએ શું લેવાનું હોય દાસભાવમાં. એનું મુખ્ય કારણ જ કાયમિકની માટે સુધરવા માટે જ તૈયાર હોય, સુધરવા માટે જ તૈયાર હોય. કેમ કે સંતોને સંતપણા નથી મળતા એમ જે કડીમાં કહે છે એના માટે ઘસાય છે. આજે થોડોક સમય પહેલાં જેમ બાપુએ મારી ક્રિયા એમ જ હાલતી, હું કંઈક સાંભળ્યા રાખતો હોય એટલે એ મારે કંઈક સારા વિચાર તો આપણને મળે. જનરલી જગ્યા આમ જોવો તો બધા વિચાર સારા જ છે, કોઈ ખરાબ જેવું છે નહીં.
આપણી વૃત્તિ ઉપર આધાર રહે. આપણી નજર એવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવું જોઈએ એવું આપણે સામે દેખાય. પ્રસ્તુત જ છે નજર સામે. તમને ખરાબ જોઉં એટલે તમે ખરાબ જ દેખાવાના છે, ગમે એવા કદાચ કેમ હારા નથી. એટલે શું કહેવાનો વધારે તો આમાં કંઈ છે નહીં. સંતોએ જે કાંઈ પીરસવાનું હતું એ આપણે પીરસી દીધું છે. એની ઉપર ધ્યાન દઈ અને મનોમંથન કરીએ તો કંઈક આપણો રસ્તો સરળ બને. ખાસ તો શું છે કે ઉપદેશની આપણે ઘણી વાર વાત થતી હોય કે ભાઈ તમને ઉપદેશ થયો, સત્ય વસ્તુ તમને આપી દીધી છે, તો સુધારો કેમ નથી આપતો? તો એમ અત્યારે જો ગોરધનભાઈએ વાત કરી, મને યાદ આવી કે વસન ઉપર વિશ્વાસ. હરજીવન બાપાએ કીધું કે ભાઈ તમે સત્સંગ ચાલુ રાખજો. તો આજના તારીખમાં કૃષ્ણ એના ગુરુજીના વસનો ઉપર હાલે છે કે ભાઈ કોઈ આવે કે ન આવે, મારે કરવાનું. હવે પછી હું મારી રીતે ભજન કરું, ગીતાજીના પાઠ કરું, કે કોઈ આવે તો સત્સંગ કરી, એની જે વાત છે એની ઉપર મારે ઊભું રહેવું. હવે આખું બ્રહ્માંડમાં જેમ થાવ એમ થાય, એની યાર મારે કાંઈ લેના દેના નહીં. અમારા બાપુજીએ જે કીધું, ગુરુજીએ જે કીધું એની ઉપર મારે હાલવું. તો જે કાંઈ આ જે બધી વાત થઈ રહી છે એ શું કાંઈ આ સામાન્ય વસ્તુ લાગે? કેવી વાત કરી ગોરધન ભગવાને કે જેની વાત નથી થઈ શકતી અને વાત થઈ રહી છે. પણ એ જ્યારે આપણે ધીમે ધીમે હાલવાની શરૂઆત કરીએ ને, એટલે ગુરુ તો ધક્કો મારવા તૈયાર જ છે. એ રાજી જ છે ફૂલ કે ભાઈ તું આમાં આવી જાય. એકવાર આવી જાય ને પછી તું આમાં નીકળી નહીં આવી. હું ઘણી વાર મારે રમત કરવાની થોડીક ટેવ, તો હું બાપુને કહેતો યાર હવે તમે યાર તમારી ઓલી સભામાંથી અમને બહાર કાઢો તો સારી વાત છે, હવે તમે ઠાક્યા આવી. એટલે કીએ ઢીંગા મસ્તી હાલતી હોય બેન કે શું કરી કાન્યા તું નીકળીને. એ વાત સાચી છે. નીકળીને બીજો રસ્તો જ નથી તમારી પાસે, ઓપ્શન જ નથી, પૂરું થઈ ગયું. દાસી જીવનને જેલમાં પૂર્યા બેઠા તો ભીમ સાહેબ આવ્યા હતા ભામ ભરવા. એમ અત્યારે અજીત છે આપણો, અહીંયા બીજ પૂનમે ઘણી વાર આવે છે, જેલમાં છે. હવે એને બહાર કાઢવો છે. જે શરીરમાં ન હોય ને એ એને કાઢી શકે. જે પોતાના દેહ સમજતો હોય ને એ તો પોતે જેલમાં છે, જેલમાં જ છે. આ જેલ જ છે. હવે આપણો ભાઈ છે એ આવી રીતે હલવાઈ ગયો છે, એને કાઢવો એ આપણી ફરજ છે. અને બાપાએ કીધું કે તું છો તારે છોડીને કાંઈ નથી. તો અજીત જેલમાં છે કરોડિયો. હા તો સત્તાધીશ નથી એટલે લાચાર થઈ જાય બેટા. ને કર એ ગયો જ હોય મારો અમીરો. 100% એ બીજનો ધર્મ રહ્યો. પછી મેં તમે હલાવશો તો હાલશે. તો કે હું રોપવા ખાતર નહીં રોપો, હલાવીશ હું. આમ તારે નિમિત્ત બનવું પડે. હા તો હું નિમિત્ત બનીશ. તો આજે જો મારે નથી આદિ, નથી વ્યાધિ, નથી ઉપાધિ. આડો થઈને કર્યા કરતો હોય પણ કરત શું મને જવાબદારી લીધી. જવાબદારી લીધી બીજ પૂનમની અને હલાવે છે. પછી શું તારી ચિંતા કરવાની જરૂર છે? હલાવે જ છે. અને હું કોઈને ફોન પણ ન કરું, મેળાય ખોટો હોય જેટલા આવવાના નથી આવવાના. એક ભૂપેનભાઈ અને બે ગોરધનભાઈ કેવું કરે ખબર છે? અગાવાલા આવવાના હોય ને તો છટકી જાય. અગાવાલા નહીં, સત્સંગ. કૃષ્ણના બા ચોખ્ખા શબ્દમાં કહેતા, હું વખાણ નથી કરતો કે સત્સંગ તો નહીં મૂકો. તો ક્યારે ભગવાન એનું ધ્યાન ખુલે ક્યારે એવું અને પાછું એનું ચા આપે એ પાછા ચોખ્ખું કહેતા હો, ચોખ્ખું કહેતા. તમે વિચાર કરો, સુરેશભાઈ આવ્યા ને તો મને પગે લાગ્યો, સાચે પગે લાગ્યો, સાચા ભાવથી પગે લાગ્યો.
તમે લોકો હું સંતવાણી હોય ને ગુરુ કૃપાથી કહું એટલે સવારે એ બધાને પગે લાગુ. મેં કીધું મારા ગોઠણ કામ નથી કરતા ને તમને બધાને દંડવત કરું. તમે લોકો મને પરમાત્માનું નામ આપો છો. તમને ભલે ને જે ધ્યાન હોય મારે નથી, મતલબ નથી. મારું ધ્યાન ક્યાં છે? કોરોનામાં અહીંયા ભજન ગાવા આવતા કે ગમે કરવા આવતા ને એ લોકો ભજન ગાવા આવે એટલે એ લોકોને ભજન ગાવાના હોય અને એ લોકોને પછી હું દઉં એ ખરી એ વ્યવહાર છે. પણ હું એને તમે મને શું આપો છો તમને ખબર, તમે મને શું આપો છો, મારું ધ્યાન તમે મને શું આપો છો અહીંયા છે. જો મારું ધ્યાન સવારે કહો આમ પગે લાગુ. તમને બધાને હું દંડવત કરવાનું મારા ગોઠણ નથી આવતા, બાકી દંડવત કરું. તમે સવારે 6 વાગે પગે લાગુ. તમે કેટલું બધું મને આપ્યું. કારણ કે મને કિંમત ગુરુની કૃપાથી, હું કહેતા રામ દુઆઈ, હું નથી કહેતો, પણ હું તમને હું દઉં, હું તમને ગમે એ આપું ને તો ઓછું પડે. હું તમને શું દઉં? કારણ કે મને આની કિંમત છે. તમારી જાણ તોડી એ ખ્યાલ આવે માણસો. કેવડી આપણા હું તમને કહું કેવડી હું તમને કહું તમે આજ કોક બોલ્યું મને કે સૌથી વધુ ભાગ્યશાળી તું છો. મને કે કોણ? કીર્તિભાઈ બોલ્યા. ક્યાં ગયા કીર્તિભાઈ? કીર્તિભાઈ બોલ્યા મને કે સૌથી વધુ ભાગ્યશાળી તું છો. કેવી શાંતિ હે. મેં કીધું આ રહ્યો ને આ બાપો, એની કૃપા છે. આટલી શાંતિ અને આટલું સુખ અને આટલું ભજન. આ કાંઈ આ ખરેખર હું તમને કહું, તમે માનો ને કે ભજન કરવું હોય એટલે એ કરુણા હોય ને તો જ થાય, નહીં તો ભજન ન થાય. તમે એમ માનો સત્સંગ ભજન સસ્તું પડ્યું હે. આ કીર્તિભાઈ બોલ્યા. કીર્તિભાઈ તમે આવ્યા ત્યારે બોલ્યા, ખબર છે? તમે આવ્યા ત્યારે હું બોલ્યા? હું બેઠો હતો ત્યારે. કરોડિયાને ગુરુ દત્તાત્રેય ભગવાને ગુરુ કહ્યા. એ તો સૌથી વધુ સુખી હતું છું. એના મોઢામાંથી લાલ કાઢી અને એને કાતણી કરી અને એમાં હીરો વચ્ચે જ્યાંથી મચ્છર આવે ત્યાં જાય અને અહીંયા આટા મારો માંડે. પછી પીને ભરાવીને શોષી લે. બનાવી છે એને છતાં એ પછી બહાર જ નીકળી આવ્યું. ત્યારે ગુરુજી તો બંદી છોડ છે. બંદી છોડ કોણ છે? ગુરુજી. એટલે ગુરુજી એટલે બોલે ઈ. હે બોલે ઈ. ગુરુજી એટલે પિંડ છે એને ના એમ નહીં. બ્રહ્માંડ છે, વચન સ્વરૂપી છે ને. અવશ્ય. હવે વિચાર કરો, એ બંદી છોડ છે. બંદી છોડ તુમને કઈ તુમ આયા શહેર મોજા. આવડા સિંગાપુર જવાનું છે, મલેશિયા જવાનું 10 દી આવશે. એક વાત છે, કાલે મળશે ઈ. એક વાત છે. સાથે હા, એટલે કહેવાનો અર્થ શું છે? એને ખબર પડે ભેગો છે, શ્વાસ ચલાવે છે. મારું કહેવું શું છે? પર દુઃખ દેખી દિલમાં ન દાયજો, પર નિંદાથી નથી ડરતો. વાલપ નથી વર વિઠલાય રે, હાલે છે હું કરતો. હરિજન દેખીને ભેટવાનો દોડ્યો, ન હરખો હરિગુણ ગાતા. કામને ક્રોધ તારે ચટકે ને મટકે, લોચન ભર્યા છે રાતા. એ ભાઈ તો ભગત નથી થયો, સિદ્ધને કુમાનમાં ભરે છે. તારો સંગમાં વિષ્ણુ રહેવે તો તું વિષ્ણુ વાંચો. સંગમાં વિષ્ણુ છે, ચતુર્ભુજ નારાયણ. વિષ્ણુનો અર્થ થાય વ્યાપક. હું શું કામ કહું છું કે કેને નિમિત્ત બનાવે ગુરુજી? શું ખબર પડે? હું છતાંથી જ નથી અહીંયા લાચાર થઈ જાઉં છું. કારણ કે મેં ગુરુને પૂછ્યું હતું અને ગુરુએ કીધું 2 માર્ગ છે, એક સતાનો ને એક શરણાગતિનો. મેં 2 માર્ગ દેખાડી, મને દીધામ નાખી દીધો તમે. મારે માટે કયો માર્ગ છે? તો કે તમે હારશો કે પછી હું ખાલી પૂજા ખાતર પૂછો? મને હારીશ. તો કે તમારા માટે શરણાગતિનો માર્ગ છે ને એ શ્રેષ્ઠ છે. એટલે હું સત્તામાં જઈ જ ન કહું. રહેવું જ પણ રહીએ નામને આશરે. તમે કદાચ માની લો કે ન લ્યો આધાર કોઈ, પણ મારે તો લેવો જ પડે. રહીએ નામને આશરે, ઓર નથી કોઈ આશ.
નિરાશ મંદો તાહિકો હૃદય હરિવિશ્વાસ નામનો ભરોસો નર નહીં દુખ્યો. હવે એ કેટલું મને દારૂ દુઃખ છે એ જેલમાં છે ઈ. વિચાર કરો. પાકો ભાઈબંધ અને એને દગો દીધો, ફરી ગયો. અને ગુંડા જેવા છે. जितना तारा गगन में इतना शत्रु હોય, કૃપા હોય રઘુનાથની તો બાલ બાકો હોય. વિચારધારા એટલા માટે દઉં છું કે જો કોઈને ખ્યાલ આવે નિમિત્ત બનવાનું છે. બાકી જાય છે તમારો અમીરો છોડવા. બટુક એનો ગુરુ છે તો નહીં જાય, પછી ક્યાં વાત નહીં. જાય છે મારો અમીરો. અને પૈસા કાંઈ દેવું નહીં પડે ને ઓળા છોડી મૂકશે. જબુભાઈને સ્વભગતને પોયરા તો કોણ ગયું તું છોડાવા? એની મેળા ઓલા આવરણ દીધા તો એ તૂટી ગયા. અને એની મા બોલી ઓલાની કે આ મહાપુરુષને કરડીને કોઈ વાઇસ નાખવાનો બસે રહી છે. અને તે શું કર્યું કે માફી માગી લે ને સડે જાય કે કોક કે એટલે માન લેવાનું. અને આવા હોય જબુભાઈના બા ડોહો અને સો બાપા આવા હોય કે તો એ માફી માગે છે. એક ભજનમાં ફિલ્મમાં દેખાડે છે. તો બનવાનું તે બહેનું એક વાત છે. આ જેલ જ છે ને એક જાતની. આ જેલ જ છે. હવે આની અંદર એક ખાલી શ્વાસને હલાવે છે તો કેટલું લાઇટફુલ છે શરીર. અને એમાં એ શ્વાસ બંધ થઈ જાય એટલે કે ડીમ થઈ જાય. એક વાત છે. તો એક કોર લડાઈ હારે છે, એક કોર વરસાદ ના વાવર છે, એક કોર મલેશિયા જવું છે, સિંગાપુર જવું છે. એક વાત છે. હા. અને એક આમ જેલમાં છે. હવે ફોન આવે એટલે એ રોવે. સુનિતાબેન છે એ રોવે, યશ રોવે, સહજ રોવે. એના જે કાંઈ છે એની હારે આવે છે બધા એ લોકો કેમ કરશું, શું કરશું? પ્રાર્થના કરજો ને બાપા. અને એમ કે બાપા પ્રાર્થના કરજો ને. પ્રાર્થનાનો અર્થ શું થાય એ તો કયો બને? એ જેને આવડતો એ ખોલો એ શબ્દને. પ્રાર્થનાનો અર્થ શું થાય? પરા અર્થ ના ઇતિ પ્રાર્થના. પરા અર્થ ના ઇતિ પ્રાર્થના. હવે અહીંયા એકે વાણી પગે પરા પસંદની મધ્યમાં વેખરી. બધાની જે જુદો છે ને ભાઈ, તમે કીધું ને બોલે એ, પણ એનો લાભ કેમ લેતા નથી? કાંઈ ખબર પડી ગઈ તો લાભ નથી લેતા. એ તો લેવાનું, હું તમને સમજાવું 2 મિનિટ. ઓલું લઈ જવાનું છે એ લિસ્ટ વાળું મિક્સચર. મિક્સર. એ તમને ખબર પડે એ બધું ખર્ચ નાખજો. અહીંયા હું તમને કહું શું પ્રોબ્લેમ છે. કહું અહીંયા હું જરાક અહીં લઈ ગયો પેટી લઈ ગયો.